નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે જે લોકો સિંહ રાશિના છે, સિંહ રાશિના જે જાતકો છે, તેમના ગુણો કયા પ્રકારના હોય છે, આપણે કેવી રીતે સિંહ રાશિના લોકોને ઓળખી શકીએ છીએ, તેને લઈને કિશન મહારાજ ખાસ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે આપણે જેમાં દરેક રાશિ વિશે વાત કરીએ છીએ. આજે સિંહ રાશિની વાત કરવાની છે. સિંહ રાશિ વાળા માટે કેવો રહેશે આજનો દિવસ. પહેલા વાત કરીશું પંચાંગથી અને પછી દિન વિશેષ ને પછી ચોઘડિયા અને પછી સિંહ રાશિ. તો શરૂઆત કરીએ પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે કાલે તારીખ 5/4/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્ર સુદ આઠમ રહેશે. મિથુન રાશિમાં ચંદ્ર રહેશે. મિથુન રાશિનો ચંદ્રનો મૂળાક્ષર ક, છ અને ધ રહેશે. પૂર્ણ વર્ષુ નક્ષત્ર, અતિ ગંડ યોગ, તો વિષ્ટિ નામનું કરણ રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મીન રાશિમાં છે. ચંદ્ર આવતીકાલે મિથુન રાશિમાં રાતે 11:50 કલાક સુધી હશે અને પછી મિથુનથી કર્કમાં ભ્રમણ કરશે. સવારના 6:28 કલાકનો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 6:56 કલાકનો જોવાય છે. ચંદ્રોદય 12:15 અને ચંદ્રાસ્ત 2:23 દેખાય છે. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:07, તો રાહુકાળ છે જે 9:35 થી 11:10 રાહુકાળ ચાલી રહ્યો છે. અને રાહુકાળ દરમિયાન બને ને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લાંબી મુસાફરી નહીં કરવાની, માંગલિક કાર્યો, નવા કાર્યો કે કોઈ પણ સારી મીટિંગની યોજના ના બનાવી. તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ આમ જોવા જાવ તો કાલે સારો છે. નવરાત્રી છે, આઠમ છે, પણ મીનારક ચાલે છે એટલે માંગલિક પ્રસંગ નહીં થાય, માંગલિક કાર્ય નહીં થાય, નવા કાર્ય નહીં થાય. તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની આગળ હવે વાત કરીશું કે આવતીકાલનું દિન વિશેષ શું છે, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. કાલે વાર શનિવાર ને આઠમ છે. રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો અને એક ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરવાથી તમારું ધાર્યું કામ સફળ થશે. ભગવાન હનુમાનજીને અષ્ટસિદ્ધિનો નવનિધિ છે. હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો અને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ આવતીકાલે જે પણ વ્યક્તિ કરે છે તેના જીવનમાં ક્યારે પણ સંકટ આવતું નથી. તો આટલું ખાસ કરીશું, તમને આનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા કયા છે. પહેલું ચોઘડિયું શુભ છે જે સવારના 8:02 થી 9:35 કલાકનું છે. પછી લાભ ચોઘડિયું 2:16 થી 3:49 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:49 થી 5:22 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 6:56 થી 8:22 કલાક. શુભ ચોઘડિયું 9:49 થી 11:16 કલાક. અમૃત ચોઘડિયું 11:16 થી 12:42 કલાકનું રહેશે. આ રાત્રિના ચોઘડિયા છે. અને રાત્રિના ચોઘડિયામાં કોઈ નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છતાં જોઈને કરવાનું. મુસાફરી કરવી હોય લાંબી તો પણ ચોઘડિયા જોઈને કરો તો મુસાફરી ફળદાયી રહે છે. તો આટલું કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે ખાસ દર્શક મિત્રોને જણાવજો કે જે સિંહ રાશિના જાતકો છે તેમના ગુણો કયા પ્રકારના હોય છે, આપણે કેવી રીતે સિંહ રાશિના લોકોને ઓળખી શકીએ છીએ, તેને લઈને માહિતી આપો. સિંહ રાશિ વાળાની આપણે અત્યારે આ રાશિ માટે એટલે જ વાત કરીએ છીએ. દરેક રાશિ મંડળની વાત કરીએ છીએ. સિંહ રાશિ છે, ગઈકાલે કર્ક રાશિ વાત કરી હતી. એ લોકોની વિચારધારા શું છે, કેવી વિચારશૈલી ધરાવતા હોય છે સિંહ રાશિ વાળા, તેના ઉપર વાત કરીએ. આમ તો સિંહ રાશિ વાળા એટલે ગર્જના વાળા કહેવાય. સિંહ રાશિ વાળા એટલે કેવા, સિંહ જેવા ગર્જના કરે, પણ અમુક વખત કારણ વગર ખોટી ગર્જના કરવાનો એમને ટેવ હોય. કારણ વગર ગર્જના ખોટી કરે અને સામેવાળા બિચારા ત્રસ્ત થઈ જાય. એમની ગર્જનાઓ સાંભળીને સામેવાળા ત્રસ્ત થતા હોય છે. આમ તો સ્વભાવે સરળ હોય, આળસુ થોડાક હોય, પણ જ્યારે કામ કરવા બેસે પછી કોઈના નહીં. નથી કરવું, હશે ચાલશે કરે રાખે, પણ જ્યારે પછી કામ હાથમાં પકડ્યું પછી કમ્પ્લીટલી પૂરું કરવાનું.
એમાં જરાય બાકી નહીં રાખવાનું. સિંહ રાશિ એટલે સિંહની રાશિ છે, ઊંઘવા વધારે જોઈએ. હા, આપણને 7-8 કલાકની ઊંઘ જોઈએ, એમને 9-10 કલાકની જોઈએ. થોડીક ઊંઘ એમની વધારે હોય, ઊંઘવા વધારે જોઈએ. ચાલુ કામે બી આમ કરીને હોઈ જાય ગમે ત્યારે. વેપાર ધંધામાં એક વાર ઝપકું લઈએ જ લે. સિંહ રાશિ છે ભાઈ, એમને થોડું ઊંઘનું વધારે જોર હોય. નીંદરની સમસ્યા એમના પહેલેથી હોય. આમ કઈ હોઈ જાય, ચાલે રાખે. સારું છે મહારાજની સિંહ રાશિ નથી, નહીં તો તમારા લોકોને શું થાત, એવું થઈ જાય. એવું છે. પણ સિંહ રાશિ વાળાને ઊંઘવામાં થોડો રસ વધારે હોય. એમને બધું કહેવાય ને કે ભાઈ પૈસા તો કે બધું બરોબર છે, પણ ઊંઘવાનું કેટલા કલાક, ઊંઘવાનું પ્રોપર જોઈએ, બેલેન્સ વાળું જોઈએ. એમને ઊંઘવામાં કોઈ તકલીફ ના થવી જોઈએ. જરાય અવાજ આવે, ઊંઘવામાં જરાય ખટપીટ થાય તો એમને ગમે નહીં. શાંતિથી ઊંઘ લેવા જોઈએ. બીજું, સિંહ રાશિ વાળા લોકો ફરવાના પણ બહુ શોખીન હોય. સિંહ કેવો ફરે રાખે, પણ કેવું ખબર છે, અમુક મર્યાદા સુધી હોય. બહાર લાંબુ ફરવું નહીં. ફરે પેલો સિંહ જંગલમાં કેવો ફરે, એટલે જંગલની અંદર જ. પછી એવું લાંબુ એવું નહીં કે અહીંયા ત્યાં બધે જવું. ફરે રાખે. અમુક એમના વિસ્તાર, અમુક એમની હદ, અમુક એમના ઠેકાણા હોય ત્યાં સુધી ફરે રાખે, એનાથી આગળ ના જાય. પર્ટિક્યુલર હોય અને સારા સમાજના કામોમાં પણ આગળ વધતા એવા સિંહ રાશિ વાળા લોકો હોય છે. એકદમ ચોક્કસ હોય. સિંહ કેવો હોય, ચોક્કસ, એમ ચોક્કસ હોય. દરેક વસ્તુને એમ પકડી લે. પણ સમય સાચવવો પડે. એમને કહીએ કે ભાઈ 8 એટલે પછી 8ના ટકોરે પહોંચવું પડે. અમુક વખત સમયમાં થોડુંક આગળ પાછળ થઈ જાય તો એ સિંહ રાશિ વાળાને ના ગમે. પર્ટિક્યુલર રાશિ કઈ કહેવાય, પર્ટિક્યુલર ચોક્કસ રાશિ કહેવાય. એટલે એ લોકોને બધું ચોકસાઈ વાળું વધારે ગમે. દરેક કામ ચોકસાઈ વાળું જોઈએ કે. બીજું, સિંહ રાશિ વાળા નો ખોરાક પણ અલમસ્ત હોય. એમ સિંહને ખાવા જોઈએ ને, એમાં સિંહ રાશિ વાળાને પણ એમ ખોરાક જોઈએ. સાથે બપોરે થોડીક વાર સૂવું કે પછી 24 કલાકમાં રાતે કરતા એકાદ વખત એમને ઊંઘવાનું એક ટેવ હોય. નાની મોટી જગ્યાએ 10 મિનિટ તો 10 મિનિટ, પણ આરામ જોઈએ. દરેક જગ્યાએ સિંહ રાશિ વાળા એમનું આગળ નામ કરે તેવા ગુણધર્મો હોય છે. ખંત ખુમારીને આગળ લઈને આગળ વધતા એવા સિંહ રાશિ વાળા હોય છે. સ્વભાવે સરળ, પણ જ્યારે ગર્જના કરવાનો આવે, ગુસ્સો આવે, ત્યારે કોઈનો છોડે નહીં. પછી ગમે તે હોય, ચાલે ત્યાં સુધી ચલાવે, પણ પછી પૂરું કરવાનું આવે ત્યારે સંપૂર્ણપણે પૂરું કરી દે. તો ભાઈ આવી છે સિંહ રાશિ. આવતીકાલે કન્યા રાશિ વિશે વાત કરીશું. આજે આપણે વાત કરી સિંહ રાશિની. સિંહ રાશિ પર આજે આપણે આને અહીંયા વિરામ આપીશું અને હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે મેષ રાશિ વાળાને કાલે છે ને કામનો બોજો વધારે દેખાય છે. કામનો બોજો રોજિંદા કરતા વધારે જોવાય છે. જૂની વાતોનો ઉકેલ મળશે. દોડધામમાં દિવસ પસાર થશે. વેપારી વર્ગથી કોઈ સારો એવો ફાયદો થતો જોવાય છે. લીલો શુભ કલર તો શુભાંક 8 છે. વૃષભ રાશિને શરીરની તકલીફ રહ્યા કરે. શારીરિક રીતે થોડુંક અસમંજસ રહ્યા કરે. નાનો મોટો દુખાવો, દર્દ રહ્યા કરે. નાની વાતની કોઈ મોટી અસર ના કરવી, નાની વાતને કોઈ મોટું સ્વરૂપ ના આપવું, તેનું ખાસ ધ્યાન રાખીશું. અચ્છા, મહત્વ કોઈ વાતને મેં કીધું ને, કોઈ વાતનું પેલી રાઈનો પહાડ નહીં બનાવવાનું. કોઈ વાતને કોઈ એટલી મોટી અસર ના આપતા. અમુક વખત કોઈક બોલી જાય તો આપણે એનું સ્વરૂપ બહુ મોટું કરીએ છીએ, તો એ કરવાની જરૂર નથી. કામની શરૂઆત થોડીક મોડેથી થાય. કામની શરૂઆતમાં થોડું મોડું થાય. કોઈ નાનું મોટા વસ્તુઓના કારણે કામ લંબાવાય. આવું બધું આવતીકાલે વૃષભ રાશિવાળાને થતું રહેશે.
પીળો શુભ કલર શુભાંક 5 રહેશે તમારા માટે. મિથુન રાશિને ધીમે ધીમે કામ શરૂ કરો. ભવિષ્યલક્ષી કોઈ ચિંતા ના થાય તેની ધ્યાન રાખવાનું છે. બીજું, મહિલાઓને ટીમનું નેતૃત્વ કરી શકે, મહિલાઓ આગળ વધી શકે. અને જે લોકો બીપી ડાયાબિટીસ વાળા છે તે મિથુન રાશિ વાળા કાલે થોડુંક સંભાળે સાચવવાની જરૂર છે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિવાળાને ભય અને તણાવનો સામનો કરવો પડે. નાની વાત ઉપર મોટો ઝઘડો થઈ શકે છે. કામ અંગે વધારે ધ્યાન આપવાની જરૂર છે. કામ પૂરતું ધ્યાન કરજો. સાથે માનસિક સંતુલન ખોરવાય નહીં તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે. સિંહ જેવા રહેશો, કાલ સિંહ જેવા ફરશો. નોકરીમાં તમને ગમતું કામ મળે, તમારી જે ઈચ્છા છે તે પૂરી થાય કાલે. પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આધાર વધે. તમારા જે જીવનસાથી જોડે છે જે સંબંધો ક્યાંક ને ક્યાંક સારા રહેશે, વધશે. પ્રેમ અને હૂંફમાં વધારો થશે. સ્વાસ્થ્યનું સમસ્યાનું સમાધાન મળશે. રાખોડી શુભ કલર તો શુભાંક 9 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ માટે કેવો છે કાલનો દિવસ? મૂડ ફેરફાર થયા કરે, મૂડમાં બદલાવ આવ્યા કરે. સવારે સારો, બપોર ખરાબ તો સાંજે પાછો સારો થઈ જાય. નાની વાત ઉપર ઝડપથી રિએક્શન કરવાનું ટાળજો. એક્સાઇટ થઈને કોઈ બોલી ના જવાય. ઉતાવળિયા કોઈ મોટો અવાજ કે કોઈકની જોડે ઝઘડી ના જવાય. તેનું કાલે કન્યા રાશિવાળા ખાસ ધ્યાન રાખશે. અન્યને દુઃખ ના પહોંચે તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. ના કે જો એક્સાઇટમાં આપણે બોલી જઈએ છે પછી આપણને જ પસ્તાવો સારું કે આવા બોલી ગયા, આવા શબ્દો આપણાથી નીકળી ગયા, આપણને જ દુઃખ થાય છે. તો એવું બધું ના કરતા. અને કોઈ તમારા ઉપલા અધિકારી, કર્મચારી કે તમારા સાહેબ જોડે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે કન્યા રાશિવાળા. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. થોડું મોટેથી બોલજો. જન્મ તારીખ છે 7/9/98. જી. જન્મનો સમય? સમય રાત્રે 10:30 વાગે. જી. જન્મનું સ્થળ? જામનગર. જી. પ્રશ્ન શું છે? હવે 1 મહિના થયા છેલ્લા મારે ભળતું નથી. મારે ભાઈ નાનો છે, મારે ગુસ્સો બહુ કરે છે. મીન રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. તમારા બેન કુંડળીમાં મંગળ નીચનો છે અને શનિ પણ નીચનો છે. એના કારણે ભાઈ બહેન જોડે સમસ્યાઓ રહ્યા કરે. બીજા આજુબાજુના વ્યક્તિઓ જોડે તમારે કારણ વગર ઝઘડા થયા કરે. આનું કારણ મંગળ શનિ છે. મંગળ પણ નીચનો થયો અને શનિ પણ નીચનો થયો. એના કારણે સ્વાભાવિક રીતે તમને આ વસ્તુની હેરાનગતિ આપે. શું કરવાથી લાભ થશે? દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને એક સૂકી ખારેક ચડાવવાનું રાખો. એક સૂકી ખારેક, એમાં લાલ કંકુનો ચાંદલો કરવાનો અને ભગવાનને ચડાવી દેવાની. એક સૂકી ખારેકને હંમેશા ભગવાન હનુમાનજીને ચડાવવાથી તમારા જીવનમાં સુખ શાંતિ થશે, સમૃદ્ધિ મળશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારે બેબીને પૂછવું છે. જન્મ તારીખ? 26/6/2000. જી. જન્મનો સમય? જેઠ મહિનાની વધ 11 અને બુધવાર. સમય? 11:30 ઉપરના. જી. જન્મનું અને સ્થળ? ગોંડલનું વાસરા સ્થળ. અને મારે એને પૂછવું છે એના નસીબમાં લવ મેરેજ છે કે ઓરેન્જ મેરેજ છે કે જ્ઞાતિ જાતિ મેરેજ છે કે બીજી જ્ઞાતિ જાતિ. જી. મીન રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, રેવતી નક્ષત્ર, સોમવારનો દિવસ છે. હવે કુંડળીમાં શુક્ર મંગળ જોડે છે, કેતુ બી અને તમે જોવા જાવ તો છઠ્ઠે છે. એટલે પ્રેમ લગ્નના યોગ વધારે છે. આજે નહીં તો કાલે પ્રેમ લગ્ન જેવું દેખાય છે બેન. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. અને નિત્યક્રમ પ્રમાણે એને કહેવાનું છે કે શુક્રદાયી સ્તુતિ કરે, જેથી આગળ જતા એને સારું પાત્ર અને સારી જગ્યાએ ટકી રહે તેવું પાત્ર મળે. તો આટલું કરાવજો, લાંબુ ફાયદો રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 હેલો, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ નારાયણ. જય શ્રી કૃષ્ણ.
16 ઓક્ટોબર 2006, જી. જન્મનો સમય? જન્મ સ્થળ અમરેલી જી. અને જન્મ સમય સવારે 8:40 AM. જી. પ્રશ્ન? એક જગ્યાએ કુંડળી બતાવી તો એમ કીધું કે નક્ષત્ર અને વિષયોગની વિધિ ને ગ્રહોની વિધિ થઈને 15,000 કેમ થાય, એટલે નક્ષત્ર અને ગ્રહોની વિધિ વિશે જાણવું. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન છે, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર છે ભાઈ. હવે શનિ ચંદ્રનો વિષયોગ છે એ પાક્કું છે, આશ્લેષા નક્ષત્ર છે એ પણ પાક્કું છે, કુંડળીમાં 5મે રાહુ છે એ પણ હેરાનગતિ કરે. એટલે કે ભાઈ કુંડળીમાં એવા યોગો તો બનેલા જ છે કે જેના કારણે તમારા જીવનમાં હેરાનગતિ રહે. શનિ ચંદ્રનો વિષયોગ બહુ ખરાબ, આશ્લેષા નક્ષત્ર પણ કર્ક રાશિમાં બહુ ખરાબ. તે વસ્તુ સ્વાભાવિક છે કે ભાઈ આ યોગો બનેલા છે ને એનું જે વિધિ વિધાન કરવું પડે એ કરવું પડે, બરાબર. તો છે કુંડળીમાં એવા દોષિત ગ્રહો છે અને એ થયેલું જ છે, બરાબર. શનિ ચંદ્રનો વિષયોગ છે, આશ્લેષા નક્ષત્ર છે અને 5મે રાહુ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આગળ વાત કરીશું. તમામ દર્શક મિત્રોની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ પૂરું પાડ્યું છે. આગળ હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને. તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે જીવનમાં સંતુલન જળવાયેલું રહે, તમારા જીવનમાં સંતુલન રહેશે, ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે, પતિ પત્નીના સંબંધ મધુર રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાય છે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને વિદ્યાર્થીઓનું મહેનતનું ફળ મળે, ધારેલું પરિણામ મળે, અટવાયેલા કામ પૂર્ણ થાય, અનુભવી વ્યક્તિઓનો સાથ સહકાર મળશે, નિર્ણય તમારી મરજીથી લઈ શકો છો. શુભ કલર ગ્રે અને શુભાંક 5 છે. ધન રાશિને અચાનક ધનલાભ થાય, આકસ્મિક કોઈ ધનલાભ થતા જોવાય છે. વિદેશમાં કામ કરવાનો અવસર સારો એવો પ્રાપ્ત થતો જોવાય છે. તમારા રિલેશનશિપમાં કોઈ તણાવ ના આવે તેનું ધ્યાન રાખીશું. તમારા અંદરના પારસ્પરિક સંબંધો પર કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. શરૂઆત દિવસની કાલે કસરતથી કરીશું, વ્યાયામથી કરીશું, લાભ થશે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પરિવારમાં મતભેદ થઈ શકે, મનભેદ ના કરતા પારિવારિકમાં કોઈક બોલવાનું આડું અવડું થાય નહીં તેનું ધ્યાન રાખીશું. વડીલોની સલાહ લઈને કામ કરીશું. જે તે વ્યક્તિ કરે સાચું કરે, વડીલો હંમેશા આપણા સારા માટે જ હોય અને સારું જ વિચારતા હોય. પત્ની સાથે મહત્વપૂર્ણ દિવસ રહેશે. લોહી સંબંધની કોઈ બીમારી ના આવે તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને પરિવારથી તમે દુઃખી ના થતા, પરિવારના લોકો કોઈ દુઃખ ના પહોંચાડે, પરિવારજનો જોડે કાલે કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. સારા અને ખરાબ બંને અનુભવ કાલે દિવસ દરમિયાન થશે, સારો અને ખરાબ બંને. કરિયરને લઈને કોઈ કન્ફ્યુઝ ના થતા, તમારા પાર્ટનર તમારી વિરુદ્ધ કોઈને ભડકાવે નહીં, તમારા પાર્ટનર કાલે કોઈ તમારા જોડે બોલે નહીં, ખોટો ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર, શુભાંક 3. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિને કામમાં નવા માર્ગ ખુલે, નવા રસ્તા મળે, નવી જગ્યાએ કોઈ સારા કામો થાય. આપેલા રૂપિયાનો હિસાબ રાખજો. કોઈને પૈસા આપો છો તો ખાસ સાચવીને સમજી વિચારીને આપીશું. દિવસ મોજ મસ્તીમાં રહેશે અને રસપ્રદ રહેશે. નાના મોટા કોન્ટ્રાક્ટ તમને મળતા રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે અને આવનારું 2025નું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ બહુ સરસ કાર્ડ ઉપાડ્યું. 3 ઓફ કપ્સનું કાર્ડ છે. શું કહી રહી છે ડિયર એન્જલ્સ અને શું સંદેશો આપે છે 3 ઓફ કપ્સનું કાર્ડ? તો જે પ્રમાણે 3 ઓફ કપ્સનું કાર્ડ છે, સેલિબ્રેશનનો ટાઈમ છે, બરોબર, જોરદાર પાર્ટી ટાઈમ, ફ્રેન્ડશિપ, તમારા મિત્ર વર્તુળમાં ખાસ વધારો થશે, સર્કલ વધશે તમારું, સાથે કોલાબરેશન થશે, લોકો જોડે વાતચીત થશે, વસ્તુઓ ઉકેલાશે. ઘણા સમયથી કોઈ વસ્તુઓ છે જે બાકી છે, સપનું અધૂરું છે તે પૂર્ણ થશે. હેપીનેસનું કાર્ડ છે ભાઈ, ખુશીથી જાહો જલાલીથી જિંદગી જીવવાની છે જેનો પણ કાલે જન્મદિવસ છે. સરસ સુંદર મજાનું કાર્ડ છે. શું કરવાથી આવતું વર્ષ તમારા માટે લાભદાયી રહે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે
દર શનિવારના દિવસે ભગવાન શનિ મહારાજને સરસિયાના તેલનો દીવો કરશે. ચોમુખી દીપક દર શનિવારે શનિ મહારાજના ત્યાં કરવાનો રહેશે. આટલું કરવાથી આખો દિવસ અને આખું વર્ષ તમારું સારું જશે. સંધ્યાકાળે કરવાનો. સંધ્યાકાળ પછી ચોમુખી દીપક તમારા શનિ મહારાજના આજુબાજુમાં જે મંદિર હોય, નહીતર તો છેલ્લે પીપળે પણ ચાલશે, પણ ચોમુખી દીપક કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે સિંહ રાશિના જાતકોના ગુણો વિશે. આવતીકાલે વાત કરીશું કન્યા રાશિના લોકોને આપણે કઈ રીતે ઓળખી શકીએ. ખાસ જોડાયેલા રહો કાલનો દિવસ કેવોમાં. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.